એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અમે લોકો મોર્નિંગમાં એક જગ્યાએ જઈએ છીએ. વેધર અહીંયા જો કંઈક આવું છે, થોડું ક્લાઉડી છે, રેઇન નથી એટલીસ્ટ. આ બાજુ શું છે? આગળ જો અમે ગાડીનું પાર્કિંગ તો મળી ગયું છે, પણ પાર્કિંગમાં અમિત છે ને પૈસા પે કરવા ગયા છે, તો અહીંયા ફ્રી પાર્કિંગ નથી, એટલે અહીંયા બધી શોપ્સ ને આવી રીતે છે. અને અમે લોકો જવાના છીએ, ચાલશો ને આપણે જોઈએ લખ્યું ઇન્ડિયન ક્રુઝર્સ અહીંયા મોર્નિંગમાં અનલિમિટેડ લાઈક 11 o'clock સુધી અનલિમિટેડ સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે. લાઈક 6-7 આઇટમ્સ છે. વિલ સી ઇનસાઇડ જઈએ એટલે ખબર પડે. રેસ્ટોરન્ટ એ લોકો અહીંયા વેલેન્ટાઇન્સ બ્રેકફાસ્ટ કરવા આવ્યા છીએ. ઇઝ ક્વાઇટ બીઝી હિયર. વખતે ને આપણું ઇન્ડિયન ફૂડ ખાય છે. ઉપમા ખાવું છે? સ્વીટ શીરો છે, ઓકે, તો આની અંદર સાંભાર, મેંદુ વડા. થોડો 1 મિનિટ. તો જો અહીંયા આગળ આવી રીતનું બધું થોડું મેં લીધું છે. અને ઢોસા માટે ઓર્ડર આપવાનો. તો ઢોસા છે ને પ્લેન ઢોસા અને મસાલા ઢોસા બે હોય છે અવેલેબલ. પ્લેન અને આ રેસ્ટોરન્ટ પણ ઘણી બિઝી છે. નાઇસ. અને ટી કોફીનું પણ છે ત્યાં, પીવી હોય તો. યુ લાઈક ઇટ? તને ભાવે છે પરવા? ઢોસા પરવાના ફેવરિટ છે. બરોબર, નીચે મૂકી દે બેટા. પરવા, તને શું બહુ ભાવે? આમાંથી શું તને બધામાંથી તને વધુ શું ભાવ્યું? ઇડલી અને ઢોસા. તમને? બધું. વોટ અબાઉટ યુ સનવી? ઓકે, હવે હું ટ્રાય કરી લઉં એટલે પછી કહું તમને. જા દે, ફ્લાય કરી દે ઉપર. ટીચર ક્લીન કરી દે મારો. ખાઈને ઘરે જઈએ છીએ અને હવે પાછી ઊંઘ આવવા માંડી. એટલું બધું ખાઈ લીધું છે કે આજે લંચ નહીં કરવું પડે. અને ખાવાનું એટલું બધું મસ્ત હતું. અને એ લોકો ખાલી સેટરડે સન્ડે જ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં જ રાખે છે 9 to 9 વાગે. નો, 8:30 to 11. હા, 8:30 થી 11:30 વાગ્યા સુધી. અને આખી 11 o'clock સુધી. અને આખી રેસ્ટોરન્ટ એટલી બધી ફૂલ હતી. હજી પબ્લિક આવતી હતી. ઇન્ડિયન્સ હતા, ભૂલિયાઓ પણ હતા, આફ્રિકન પીપલ હતા.